किया है, ईडी से काला धन दिखाओ, काला धन। अभी शांति रखो, अभी जगह हमने कल ही बीजेपी ज्वाइन कर लिया है, आप शांति रखो। अरे सर ये तो अपने यहाँ के बीजेपी वाले हैं, बीजेपी वाले। हाँ, चलो। મારા ભાઈઓ બહેનો આ એક કોમેડી કરી છે, પરંતુ કોમેડીમાં પણ સત્ય છુપાયેલું છે. આ કોમેડીમાં સત્ય છુપાયેલું છે. એ સત્યને હું અહીંયા ઉજાગર કરી રહ્યો છું. આજકાલ જે છે ને આ ભાજપની સરકાર ઈડીનો અને સીબીઆઈનો જે દુરુપયોગ કરી રહી છે ને, આ સત્યતા અહીં ઉજાગર થાય છે. મારા ભાઈઓ બહેનો, જો વિરોધ પાર્ટીના માણસો હોય એને ઈડીવાળા કેવા પરેશાન કરે છે, કેવો એને નોટિસો મોકલે છે કે તમારી પાસે આમ છે, તેમ છે, કારું ધન છે, ફલાણું છે, એમ કરીને એને કેટલું પરેશાન કરે છે વિપક્ષને. અને જો એ વિપક્ષના કોઈ પણ ધારાસભ્ય, સંસદ સભ્ય તરત જ જો જોઈન કરી લઈએ બીજેપીને અને બીજેપીનો ખેસ પહેરી લઈએ તો એ ઈડીવાળાને સીબીઆઈવાળા હાલ્યા જાય, બોલો કે આ તો ભાજપનો માણસ છે, એને કાંઈ નહીં. બાકી જો વિપક્ષના હોય ધારાસભ્યો તો એને ધોઈ નાખવાના. આજકાલ આ ખરેખર આવું જ ચાલી રહ્યું છે. મારા ભાઈઓ બહેનો, આ સરમુખત્યારમાંથી જેમ બને તેમ આપણે છુટકારો મેળવી લઈએ, એમાં આપણા ભારતની અને આપણા ભારતના નાગરિકોની ભલાઈ સમાયેલી છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.